વંદન છે યાર કે વર્ષો પછી 496 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થાય છે. હવે સાંભળજો, જ્ઞાની વાત કરીને આઈથી ગીતો ગાવા છે, પણ સૂર્યવંશી રાજા જે રામ હતા એની છઠ્ઠી પેઢી એટલે પૃથ્વીરાજા જન્મા. સૂર્યવંશી રાજાની છઠ્ઠી પેઢી પૃથ્વીરાજા જન્મા. નામ તો આનું ધરતી છે, પણ પૃથ્વીરાજાએ જન્મ લીધો પછી આને પૃથ્વી તરીકે આપણે ઓળખી છીએ. સૂર્યવંશી રાજાની છઠ્ઠી પેઢી. અને એથી આગળ હાલો તો ઈ સૂર્યવંશી રાજાની 32મી પેઢીએ ત્રિશુંક રાજા જન્મા. અને ત્રિશુંક રાજાના દીકરા એટલે હરિચંદ્ર રાજા. કે સાહેબ, હું તમે નાના બંગલા માટે દોડા કરી, હું તમે ગાડી માટે દોડતા હોય, હું તમે બીજી ત્રીજી કાંઈ પૈસા માટે દોડતા હોય, પણ અયોધ્યાનો રાજા રાજા હરિચંદ્ર સૂર્યવંશીની 32મી પેઢી પછી જે હરિચંદ્ર રાજા અવતર્યા એને ભરી બજારમાં સત્ય માટે થઈને હરરાજીમાં ઊભા રહી ગયા કે કદાચ વેચાઈ જવું પડે તો વેચાઈ જવું છે. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. અમારી જીભાનની કિંમત કેટલી છે એ ખબર છે મને, ભલે વેચાઈ જવું પડે. આપ કથા જાણો છો, આગળ ઉપર કહું આપને. પણ 32મી પેઢી ત્રિશુંક રાજાના દીકરા હરિચંદ્ર રાજા થયા. અને હરિચંદ્ર રાજા સત્ય માટે થઈ અને ભરી બજારમાં જેની હરાજી થઈ ગઈ, તારામતીની હરાજી થાય ઈ વેચાઈ જાય, એકનો એક દીકરો રોહિત એની હરાજી થાય ઈ વેચાઈ જાય. અયોધ્યાનો રાજા, અયોધ્યાનો નાથ જેને કહેવાય, ભગવાન રામ જ્યારે બિરાજમાન થશે ત્યારે હું રામાયણના એક બે પ્રસંગો ટૂંકમાં કહેવા આવ્યો છું. અને સાહેબ, આયા હરિચંદ્ર રાજા પોતે વેચાઈ ગયા. ઈ 32મી પેઢી. હવે સાંભળજો, સૂર્યવંશી થી આગળ હાલો તમે તો એથી આગળ સૂર્યવંશી રાજાની 40મી પેઢીએ રાજા સગર થયા. અને જે રાજા સગરજીને 100 અશ્વમેઘ યજ્ઞ કરેલા. અને એથી થોડાક આગળ તમે હાલો 44મી પેઢી એટલે ભગીરથ રાજા જન્મા. એ તને ખડકો હાડરો જો તીર ગંગા તટ જાય, પછી માનવૈયા કુળની માઈના ભૂતનો હરજે ભાગીરથી. ઉપરથી ઉતર્યા આવા પંખી પાવન થયા, પછી માઈ મંજન કિયા ને ભૂતનો હરજે ભાગીરથી. જે ભગીરથ રાજા સૂર્યવંશી રાજાની 44મી પેઢીએ ભગીરથ રાજાનો અવતરણ થયું. ગંગાજી પ્રસન્ન થયા, માગી લ્યો. તેથી એટલું કીધું, મારા પૂર્વજોનો અને આ દુનિયાના જેટલા પૂર્વજો છે એનો ઉદ્ધાર કરવા માટે મેં આપનું તપ કર્યું છે. તો ગંગા કે આવું ખરી, પણ મને ઝીલે કોણ? તેથી ભગવાન ભોળાનાથને તપ કર્યું. ભગવાન શિવે કીધું મારી જટામાં ગંગાજીને ઉતારું અને ત્યાંથી ધરતી ઉપર આવે. હરકમાંથી ગંગાજીને કોઈ નીચે લાવ્યું હોય, હું વાત ઈ કરવા જાઉં છું, સાસ માખણને છેવટે જેની હાલતું હળગી હોય, પણ કદી એ કાળા ન હોય. જેના કુળ દૂધડિયા કાગડા જ્યાં થતા હોય ત્યાં થાય. અને આવી પરંપરા, ઉજળી પરંપરા એટલે સૂર્યવંશી રાજાની 44મી પેઢીએ ભગીરથ રાજા જન્મા. અને ભગીરથ રાજાએ હરકમાંથી ગંગાને આ પૃથ્વીલોકમાં હું તમે અટાણે જે પાપ ધોવા જાય છે, હું તમે જે કઈ આપણા બધા પાપ ધોવા ગંગાજી જાય કે ગંગાજી પવિત્ર છે, અને હરકમાંથી કોઈ નીચે લાવ્યું હોય તો રામના વડવા હતા. અને હવે સાંભળજો, આયા સૂર્યવંશી રાજાની 61મી પેઢીએ રઘુ જન્મા. અને રઘુકુળ જે આપણે રઘુકુળ તરીકે ઓળખી, રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. રાજા તો સૂર્યવંશી છે, પણ રઘુ રાજા આવ્યા એટલે અહીંયાથી રઘુકુળ તરીકે આપણે એને ઓળખતા આવી છીએ. સૂર્યવંશી રાજાની 61મી પેઢી. અને 62મી પેઢીએ જે આવો તો રાજા અજ જન્મા. ટૂંકમાં વાત કરું, અજ પછી 63મી પેઢી આવો એટલે દશરથ રાજા અયોધ્યામાં આવ્યા. અને 63મી પેઢી પછી 64મી પેઢી આવો તો રાજા રામ જન્મા. કે સાહેબ, સમગ્ર ભારતમાં, સમગ્ર દુનિયામાં જેને ડંકો આપી દીધો સત્યવાદી રાજા રામ, આ જેની પરંપરા, જેની ધરોહર ઉજળી છે. હવે વાત સાંભળજો, આ પરંપરામાં ભગવાન રામે અવતાર લીધો. સીબી રાજા જેવા જ્યાં જન્મા, એક પછી એક ભારતીય રાજાઓ જ્યાં જન્મા. પણ બાબર સલ્તનત, બાબરની હુકુમત, બાબરી મસ્જિદ હતી ત્યાં. અગાબા બાબરી મસ્જિદ પાડી અને આપણું રામ મંદિર ને બન્યું. પણ હું ન ભૂલતો હોઉં તો બાબરી મસ્જિદ, બાબર સલ્તનત જ્યારે હતી આયા, ત્યારે બાબરનો સેનાપતિ મીર બાકી અને એને નક્કી કર્યું કે મારે રામજી મંદિર પાડી દેવું છે અને મારે આયા બાબરી મસ્જિદ બનાવી છે. બાબરનો હુકમ છૂટ્યો છે આયા. હવે રોકાય તો રોકી લ્યો, સત્તાની આગળ કોઈનું શાણપણ ન આવે. એ બાબરનો જે જમણો હાથ કહેવાય, સેનાપતિ મીર બાકી, એને આપણું રામજી મંદિર ઈસવીસન 1528 માં પાડી દીધું. પાડી એના જે કાટમાળના લાકડા હતા એમાંથી બાબરી મસ્જિદ બનાવી. અને ઈસવીસન 1528 માં રામ મંદિર પાડ્યું. અને ઈસવીસન 1529 માં સાંભળજો, જયરાજ કુમારી રાણી અને એને હાથમાં તરવાર લઈને 3000 યોદ્ધાઓને તૈયાર કરી અને બાબરી મસ્જિદ ઉપર ચડાઈ કરી.
પણ નિષ્ફળતા મળી. આજ આખી પરંપરાની વાત હું તમારી આગળ કરવા આવ્યો છું. ભગવાન રામની ઉજળી પરંપરા છે. ત્યારે જ્યારે નગારા નોબતું વાગતી ત્યારે એક છંદમાં મને રાઘવ યાદ આવે છે. કેવો લાગે છે? અયોધ્યાના પાદરમાં મારો રામ બિરાજમાન થાય છે ત્યારે કે વાગ્યા નગારા નોબતું યાદ યાદ કે રે આંગણે મંદિરમાં બિરાજમાન થયા રામ. મને તમને તો આનંદ હોય, પણ આ છંદમાં હરિગીત છંદમાં એવું કીધું છે કે હનુમાન જેટલો આનંદ કોઈને લેવો. મારો હનુમાન એટલો રાજી થયો છે કે આ દુનિયાનો નહીં, મારો બાપ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થયો છે. ત્યારે આ કડીમાં કીધું વાગી નગારાની ઉપર દાંડિયું પડી, પણ કેવી રીતે? કીધું 496 વર્ષ પછી આપણું રામ મંદિર ના પાયા ખોદાણા રામ મંદિર બન્યું. ભગવાન રામ બિરાજમાન થયા. વર્ષો વીતી ગયા બહુ જાજા. 496 વર્ષ જેની માથેથી વયા ગયા. અને જ્યારથી બાબર હુકુમત હતી ત્યારથી 1992 સુધીમાં 81 તો મોટા યુદ્ધો થયા, સંઘર્ષો બન્યા, પણ સફળતા ન મળી. અને 496 વર્ષે ભગવાન રામ બિરાજમાન થઈ ગયા. વર્ષો વીતી ગયા. એટલે આ કડીમાં કીધું કેવો લાગે છે મારો રામ? રાખી રુદામાં રામને
ભારત ભોમમાં આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિ પ્રમાણે અવસરો આ ઘણા ઉજવાય છે પણ અયોધ્યાના મંદિરમાં મારો રામ મારો ને તમારો બાપ ભગવાન રામ જ્યારે બિરાજમાન થયા રાજુ બાપુ ત્યારે આ કડીમાં કીધું અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભોમમાં પણ કેવા અવસરો ઉજવાય છે હવે સાંભળજો કેવું લાગે છે અયોધ્યા રામને ઓલો હનુમાન તો હરખાય છે રામ બિરાજમાન થઈ ગયા તો હનુમાન જેટલો કોઈને આનંદ નથી મને લક્ષ્મણ બાપુનું લખેલું આ ગીત બહુ ગમે છે મને યાદ આવે છે એક એક ભગવતીને મેં યાદ કરી છે આ તો એ દિવ્ય આત્મા મારી તમારી વચ્ચે છે ને પણ બાપુ ભજન ને એને જીવતું રાખ્યું છે પરમ પૂજ્ય નારાયણ સ્વામી પછી બધાય ભજનો ગાય છે હજારો વંદન છે બધાયને પણ લક્ષ્મણ બારોટે ભજન ને જીવતું રાખ્યું છે અને એ લક્ષ્મણ બાપુ બારોટ તો અટાણે છે ને સ્વર્ગવાસ છે પણ એમનું લખેલું એમની યાદી કરી અને મારે અહીંથી ગાવું છે જોગણીમાં સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે જોગણી નાર